નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી। અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છોત્સવની ઉજવણીના ભાગરૂપે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ડ્રાઈવર, કંડક્ટર, મેકેનિકલ તેમજ વહીવટી સ્ટાફ સાથે ડેપો પરિસરની સાફ સફાઈ કરવામાં આવી હતી। સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા 2025ને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે। ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તારીખ 17 સપ્ટેમ્બર 2025 થી તારીખ 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા 2025 પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે, જે સ્વચ્છોત્સવની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ સ્વચ્છતા અભિયાનમાં ડેપો મેનેજર જગદીશ ગાવી સહિત ડેપોના ડ્રાઈવર, કંડક્ટર, મેકેનિકલ તેમજ વહીવટી સ્ટાફે ડેપો પરિસરમાં સફાઈ ઝુંબેશ હાથ ધરી સાફ સફાઈ કરવામાં આવી હતી। એડીન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। कहीं भी कर लीजिए कि डेपो में पूरे डेपो में लीधु है। હવે આ આખો વર્કશોપ સાઇટ પર લીધો છે। હું જિગ્નેશભાઈ જેબી વસાવા, એટીઆઈ અંકલેશ્વર ડેપો। આજ રોજ સ્વચ્છતા અભિયાન નિમિત્તે અંકલેશ્વર ડેપો ખાતે કાર્યક્રમ રાખવામાં આવેલ, તેમાં ડ્રાઈવર, કંડક્ટર ભાઈઓ બહેનો, મેકેનિક સ્ટાફ દ્વારા સ્વચ્છતા અભિયાન કરેલ છે।